હે એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે મારા મેડિટેશન જોડે, એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી અત્યારે જઈ રહી છું બજાર પર. થોડી શોપિંગ વગેરે કરવાની હતી, સો એમના માટે. સો ફાઇનલી અત્યારે ફરી મેં રૂમ પર આવી ગઈ છું મારી જે બી વસ્તુઓ લેવાની હતી એ લઈને. तुमसे मोहब्बत तुमसे शिकायत तुमसे मोहब्बत तुमसे शिकायत और किसी से गिला नहीं जिंदगी कितनी खूबसूरत जिन्हें ये पता नहीं जिंदगी कितनी खूबसूरत जिन्हें ये पता नहीं तुम्हें क्या बताए कि तुम मेरी क्यों हो मेरी जिंदगी का तुम्हें आसरा हो સો હે એવરીવન, મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મેં ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ, ત્યાર પછી રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગ વ્લોગ શૂટ તો મેં કંઈક લેટ જ કરી રહી છું, કેમ કે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી નાખ્યું ત્યાર પછી જ. ને તો ડેલી મેં જાગું ત્યારથી વ્લોગ શૂટ કરતી હોઉં છું, બટ આજે મેં મોર્નિંગ રૂટીન બિલકુલ છે મારા વ્લોગમાં ઇન્ક્લુડ નથી કર્યું. એન્ડ વ્લોગ શૂટ મેં થોડો લાઇટ જ કરી રહી છું. એન્ડ મોર્નિંગની શરૂઆત મારી આ જ રીતે થતી હોય છે. મોર્નિંગમાં મારું રૂટીન ફિનિશ કરતાં જોડે જોડે સોંગ સાંભળતા એન્ડ મને સોંગ સાંભળવાનો ગાવાનો વધારે શોખ છે, કેમ કે જ્યારે નાના હતા ને અમે લોકો ત્યારે પપ્પા રેડિયોમાં સાંભળતા, સો મને બી હેબિટ પડી ગઈ છે. જ્યારે બી મેં બોરિંગ થાવ, નર્વસનેસ હોય, ડિપ્રેસ હોઉં, કંઈ બી હોય, ત્યારે મારો સહારો કહી શકાય ને કે મ્યુઝિક જ છે. કે મેં સોંગ સાંભળું એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. કેટલા લોકોને આવું છે કે સોંગ સાંભળે અને જોડે જોડે ગાવાથી એમનું માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય. મારું બી કંઈક આવું છે. જસ્ટ સાંભળવાથી નહીં, બટ સાંભળી અને જોડે જોડે મારું તો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, બંધ જ ન થાય. જોકે એવી હેબિટ છે મને. સો મ્યુઝિક જ એક કહી શકાય કે મારી લાઈફ છે. મારી નર્વસનેસ એમનાથી દૂર થાય છે, એન્ડ ડિપ્રેસ વગેરે હોય તો બી એમનાથી. સો આજ બી મોર્નિંગની શરૂઆત કંઈક આવી જ થઈ હતી. તો ચલો, આજે વ્લોગ શૂટ તો મેં થોડો લેટ જ કરી રહી છું. એન્ડ મોર્નિંગ રૂટીન તો ક્યારનું ઓલરેડી ફિનિશ થઈ ગયું છે. એન્ડ આજકાલ મને વ્લોગ શૂટ કરવાની બી બહુ આળસ આવી રહી છે. વ્લોગ શૂટ કરવાની બિલકુલ ઈચ્છા નથી થતી, બટ બહુ બધા લોકો મારા ડેઇલી વ્લોગ જુએ છે. એન્ડ એમાંથી જોઈને પ્રિપરેશન કરવાની ઘણા લોકોની ઈચ્છા થતી હોય છે, કેમ કે એક ટાઈમ હતો કે મેં બી કોઈના વ્લોગ જોઈને પ્રિપરેશન કરતી હતી. એન્ડ એક દિવસ બી એમનો વ્લોગ અપલોડ ન થાય તો એવું લાગે કે આજે વ્લોગ નથી આવ્યો યાર. મતલબ ઘણીવાર નર્વસનેસ હોય કે કંઈક સમજ ન આવતી હોય, માઇન્ડ અપસેટ હોય, તો કેવું હોય છે કે કોઈના સ્ટડી વ્લોગ આપણે જોઈ લઈએ ત્યારે આપણું માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય છે. તો એક સમય મારો બી આવો હતો. સો મેં સમજી શકું છું જે લોકો મારા ડેઇલી વ્લોગ જોઈને પ્રિપરેશન કરી રહ્યા છે, કેમ કે મેં કમેન્ટ રીડ કરું છું તો મને ખ્યાલ આવે છે કે ઘણા લોકો મારા ડેઇલી રેગ્યુલર વ્લોગ જુએ છે. સો મને એ યાદ આવી જાય એટલે મેં ફરી વ્લોગ શૂટ કરી લઉં છું. એન્ડ અત્યારે મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ જીસીઆરટીની બુક્સ જોડે, કેમ કે આ વખત ફાઇનલી પહેલાં તો જીસીઆરટીની બુક્સ કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી જ આગળ વધવાનું થાય છે, કેમ કે ઓલમોસ્ટ એમાંથી જ બધું પૂછાતું હોય છે. સો એ એન્ડ રિઝનિંગ એન્ડ મેથ્સ તો બધા પૂછતા હોય છે તમારું કેવું મેથ્સ છે, સારું છે, કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં. મારું મેથ્સ બહુ વીક છે, બટ તો બી મેં કરું છું મેથ્સ, કેમ કે આપણા માટે ફરજિયાત છે. સો કોઈ નહીં, ચલો અત્યારે બહુ જ ટાઈમ વેસ્ટ નહીં કરું. એન્ડ મેં બી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ, એ બી જીસીઆરટીની બુક્સ જોડે. એન્ડ કોઈ કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે તમે કોઈ ક્લાસીસ કરી રહ્યા છો યા ફિર જાતે પ્રિપરેશન કરી રહ્યા છો. સો મેં સેલ્ફ પ્રિપરેશન કરતી હતી, બટ કોઈ ક્લાસીસ તો નથી કરતી, બટ મેં ઓનલાઈન ક્લાસ લીધા છે. 2 દિવસથી આવ્યા એમને ગ્લાઇન છે પેલી જ્ઞાન લાઈવ એકેડમી, એમના પીએસઆઈના ક્લાસ મેં લીધા છે ઓલરેડી. અત્યાર સુધી કોઈ લીધા ન હતા, બટ મને લાગ્યું કે આ વખતે મેથ્સ રિઝનિંગ બી છે, સો લઈ લઈ તો બેટર રહેશે. એકવાર જોઈએ તો ખ્યાલ આવશે. સો એમના માટે મેં
ઓલરેડી છે જ્ઞાન લાઈવવાળાના જે PSIની વંદન બેન્ચ હતી એમાં ડિસ્કાઉન્ટ હતું, સો એ લીધા છે. એન્ડ સારા છે. GCRTથી સ્ટાર્ટ કરાવ્યું છે, સો લેક્ચર બી સારા છે, સો મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. એન્ડ મેથ્સ રિઝનિંગ મેં જોઈ લેશે એમાં ફાવે તો ઇટ્સ ઓકે, નહીં તો મેં જીગો એપ્લિકેશન નીરજ ભરવાડનું છે એમાંથી જ કરીશ. એ બેસ્ટ કરાવે છે, એમની મેથડ મને ગમે છે. કોઈ પૂછી રહ્યું હતું કે કોઈના ઓફલાઈન ક્લાસીસ કરવા હોય તો ગાંધીનગરમાં કઈ એકેડમી બેસ્ટ છે. એકેડમી ઓલરેડી બધી બેસ્ટ હોય છે, બટ તમને કોની રીત છે શીખવવાની એ તમને મગજમાં બેસે છે, કોની મેથડ તમને ગમે છે, એમના ક્લાસીસ આપણા માટે બેસ્ટ હોઈ શકે. કેમ કે મને એન્જલ એકેડમીવાળા સામા સર છે ને એમની મેથડ બહુ ગમે છે. બહુ રીત એમની એટલી ઇઝી હોય કે મગજમાં ઉતરી જાય મારા માટે. બીજા લોકોની મને ખ્યાલ નથી, ઘણાને ન બી ગમતા હોય, બટ એમની ફીસ એટલી છે ને કે ઘણીવાર આપણે છે અપ્રોચ ન બી કરી શકતા હોય. સો એટલી હાઈ લેવલની ફીસ છે. PSIની ઓફલાઈન ક્લાસીસમાં 1 લાખ મતલબ પોસિબલ જ નથી. સો એટલા માટે મેં ક્લાસીસ તો નથી કરી રહી. સો આ રીતે તમને બી કોઈની જેમની બી મેથડ ગમતી હોય, જેમના બી શીખવાની રીત તમારા મગજમાં આસાનીથી ઉતરી જતી હોય, યાદ રહી જતું હોય, તો એ ક્લાસીસ આપણા માટે બેસ્ટ કહેવાય. બાકી સિલેબસ વાઇઝ તો બધા કરાવતા જ હોય છે. સો એ રીતે તમારે એકવાર ક્લાસીસ લેવા જ છે, ઓફલાઈન કરો છે ઓનલાઈન, તો ડેમો લેક્ચર જોઈ એન્ડ ત્યાર પછી ક્લાસીસ લેવા જોઈએ. સજેસ્ટ હું કરીશ કે આ જ એકેડમીના સારા છે, પછી તમે એમાં જાઓ, તમને એમની રીત એમની મેથડ ન ફાવે તો નકામું છે. ફીસ ભર્યા પછી કોઈ પાછી નથી આપવાના. સો એકવાર તમારે જો ક્લાસીસ જોઈન કરવા જ હોય તો તમે છે એમનો ડેમો લેક્ચર ભરી લો. ઓનલાઈન છે તો એમાં બી ડેમો લેક્ચર હોય છે, સો એ જોઈ લો અને ત્યાર પછી ડિસાઇડ કરો કે તમારે કોના ક્લાસીસ લેવા જોઈએ. સો આઈ થિંક બધાની કમેન્ટ્સ જે બી મેં રીડ કરતી હતી એમાંથી જેના આન્સર દેવા જેવા હતા એ મેં ઓલમોસ્ટ લઈ લીધા છે. બહુ મને યાદ નથી આવતા. કોઈની કમેન્ટ્સ આવશે ને યાદ આવશે તો મેં આગળ વ્લોગમાં એમનો આન્સર આપી દઈશ. એન્ડ અત્યારે મારું રીડિંગ બી કરી દઈશ સ્ટાર્ટ, એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં. એન્ડ તેમ છતાં બી તમારી કોઈ કમેન્ટ્સ છે, મતલબ કોઈ સવાલ છે તો એ કમેન્ટ્સ કરી શકો છો. મેં જ્યારે બી રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર આપીશ. એન્ડ એ બી જેન્યુન હશે તો. અમુક લોકો તો પછી એવી કમેન્ટ્સ કરે કે તમારી એજ શું છે. મારી એજને લઈને તમારે લોકોને મતલબ આવો સવાલ યાર હશે, એજ જાણીને શું કરશો તમે મારી. સો જે લોકોની કમેન્ટ છે એ જેન્યુન હશે એમને જ મેં આન્સર આપીશ. અને ઘણા એડવાઇસ આપતા હશે, રીડ કરવામાં ધ્યાન આપો, વાંચવામાં ધ્યાન આપો, વિડીયો ન બનાવો, આમ તેમ. સો યાર મતલબ આમનો આન્સર મારે આપવો બી છે, બટ અત્યારે નહીં, એક ટાઈમ આવશે ત્યારે મેં આપી દઈશ. એન્ડ કેવું હોય છે કે જ્યારે તમે છે જોબ કરતા હોય તો એમાં બી તમે ટાઈમ આપતા હો છો, હાફ ડે, ફૂલ ડે, એન્ડ સાઈડમાં જ્યારે ટાઈમ મળે ત્યારે તમે રીડિંગ કરતા હો છો. તો અત્યારે મારી જોબ સ્કીપ કરીને મેં જે આ કરી રહી છું, તમને લોકોને એમાંથી મોટિવેશન મળી રહ્યું છે, મારા માટે બેનિફિટ બી છે. સો એમ સમજો કે મારી એક જોબ જ છે. મેં એ રીતે સમજીને જ સાઈડમાં મેં યુટ્યુબ કરી રહી છું. બટ જેટલો જોબમાં મારો ટાઈમ જતો હતો એટલો મારો યુટ્યુબ પર ટાઈમ નથી જતો. સો મારા માટે બેટર છે કે એક ઇન્કમ બી થશે એન્ડ બીજા લોકોને મોટિવેશન બી મળે છે એન્ડ બધું. સો કોઈ લોકોની જે છે ને કમેન્ટ્સ હોય છે એવી, વિડીયોઝ બનાવવામાં ધ્યાન આપો છો કે રીડિંગ બી કરો છો, આ છે તે છે. સો મારું એવી બધી કમેન્ટ્સ છે મારે ઉપરથી જાય છે, મને કોઈ ફેર પડતો નથી એવા લોકોથી. સો આવા લોકોને ઇગ્નોર કરી એન્ડ મેં બી અત્યારે મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. એન્ડ ચલો ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં. સો અત્યારે મેં જે રીડ કરી રહી છું GCRTની બુક્સ એ જ રીડ કરું છું, કેમ કે સૌથી પહેલાં મેં એ જ ફિનિશ કરવાની છું. ત્યાર પછી સેકન્ડ મેં છે એ સ્ટાર્ટ કરીશ. જોડે રીઝનિંગ વગેરે મેં કરું છું, બટ સૌથી પહેલાં રીડ કરું ત્યારે એ જ રીડ કરતી હોઉં છું. રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે બપોરનો સમય. સો હે એવરીવન, અત્યારે રીડિંગ કરતાં કરતાં સમય થઈ ગયો છે, વાગ્યા છે પવન આપે. એન્ડ મેં બી જઈશ અત્યારે કિચનમાં સૌથી પહેલાં જમવાનું કરીશ રેડી, એન્ડ ત્યાર પછી ફરી રીડિંગ કરીશ કન્ટિન્યુ. વચ્ચે થોડું કામ બી છે, સો એ બી ફિનિશ કરીશ. ત્યાર પછી આવી જઈશ ફરી મેં મારા સ્ટડી ટેબલ પર. સો સૌથી પહેલાં અત્યારે મેં બપોરનું જમવાનું કરીશ. જમવાની બિલકુલ ઈચ્છા નથી, સો જોઈએ કિચનમાં જઈને મેં આજ શું કરું છું. ચલો જમવામાં અત્યારે મેં બનાવી રહી છું પાલક. ઘણા લોકોને તો ઓલરેડી પસંદ બી ન હોય, જો કે મને બી નથી, બટ તો બી મેં હેલ્થ માટે ખાઈ લઉં છું. એન્ડ આ તરફ જમવાનું રેડી જમી એન્ડ અત્યારે મેં મારો ધોબી કાર્ડ ખોલી નાખ્યો છે. સૌથી પહેલાં કપડાં વોશ કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ હા દોસ્તો, જ્યારે તમે એકલા રહીને પ્રિપરેશન કરી રહ્યા હોય, ઘરથી થોડા દૂર રહીને, ત્યારે બધા કામ જાતે જ કરવાના હોય છે. ક્લિનિંગ વગેરે, રસોઈ વગેરે
પછી તમે કઈ રીતે મેનેજ કરો છો, જોબ છોડે પ્રિપરેશન છોડે તમારે જોવાનું રહ્યું. સો મેં બી કંઈક આ જ રીતે અત્યારે બધું મેનેજ કરી રહી છું. એન્ડ ફરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. બટ આજે મેં વ્લોગ છે બહુ લોંગ નહીં કરું, કેમ કે મારે આજે મોર્નિંગમાં જ બહુ જ વહેલું બહાર જવાનું છે. મેં નહીં જણાવું અત્યારે ક્યાં જવાનું છે, એ તમારે આવતીકાલનો વ્લોગ જોવાનો છે. સો એમના માટે મેં અત્યારે કપડાં વગેરે રેડી કરીશ, કેમ કે મોર્નિંગમાં બહુ જ વહેલું નીકળવાનું છે. 5, 5:30 સમથિંગ બસ હશે, ટ્રેન જે બી હોય એમાં. સો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.